હેલો વિદ્યાર્થીઓ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. તમારા બધાનું આર્યન ક્લાસીસની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, તમારી મસ્ત મજાની ચેનલની અંદર આજે આપણે લઈને આવી ગયા છીએ પ્રશ્નપત્ર 4. વિજ્ઞાનના ઓલરેડી 3 પ્રશ્નપત્ર આપણે અપલોડ કરી દીધા છે. એકવાર ના જોયા હોય તો ચેક કરી લેવું. બીજું, કાલે ગુજરાતી વ્યાકરણમાં પણ વિડીયો એક અપલોડ થઈ ગયો છે, તો ચેક કરી લેજો કે તમને ગુજરાતી વ્યાકરણ કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. ચાલો આગળ પ્રશ્નપત્ર 4ની અંદર આપણે કંઈક સારા મસ્ત મજાના પ્રશ્નો ઉપર જઈશું. તો બીજું કે તમે બધા મારો વિડીયો તો જોવો જ છો, તમને ખબર પડતી હોય, તમને મારી જોડે ભણવાની મજા આવતી હોય તો એકવાર જરા કોમેન્ટની અંદર કહી દેજો કે મેડમ તમારી જોડે ભણવાની ખૂબ જ મજા આવે છે. કારણ કે તમારી એક કોમેન્ટના લીધે મારી અંદર બહુ જ મોટિવેશન જનરેટ થાય છે, જેના લીધે હું તમારી માટે અવનવા વિડીયો અવનવા ટોપિક લઈને આવી જઈશ. ચલો, તો ટાઈમનો વેસ્ટ કરવો નથી, ફટાફટ આપણે વિડીયોની અંદર આવી જાઓ. ચલો, પ્રશ્નપત્ર 4ની અંદર વિભાગ એ સોલ્વ કરશું. સૌથી પહેલાં તમને કહે છે કે સાચા વિકલ્પો લખો. પહેલાં સૂચના બરોબર ધ્યાનથી વાંચી લેવાની હો. પછી ઘરે આવીને એમ કહેવાનું નહીં કે સૂચના વાંચી નથી, જેના લીધે મારો 1 માર્ક્સ ખોટો પડ્યો. ચલો, અહીંયા તમને એમ કહે છે CaCl2 + X. અહીંયા તમને આપી છે ખાલી જગ્યા, અને સામે તમને નિપજોની અંદર CaSO4 + 2NaCl માં X બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા આપણે ચેપ્ટર નંબર 1ની અંદર તમે ભણી ગયા હશો, તો મસ્ત મજાના સમીકરણો તમારે જે સંતુલિત કરવાના હોય છે. તો અહીંયા તમને ખાલી જગ્યા અહીંયા આપી છે, અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની છે. થોડું ધ્યાન આપજો. બીજું કે આ પ્રક્રિયા કઈ છે, તો આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા, કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજો અને પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો અહીંયા જુઓ, જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા સમજ્યા હશો તો તમને ખબર હશે કે અહીંયા આને કહેવાય પ્રક્રિયકો, અને શું કહેવાય પ્રક્રિયકો, અને અહીંયા સામે જે મળે એને કહેવાય નિપજો. હવે જુઓ, અહીંયા આપણે ખાલી જગ્યા તમને પ્રક્રિયકોની અંદર આપી છે. બીજું, તમને એક વસ્તુ ખબર છે કે જ્યારે તમે સમીકરણ સંતુલિત કરતા હોય ત્યારે પ્રક્રિયકોની અંદર અને નિપજોની અંદર આપણે બેલેન્સ કરવાનું હોય છે. હવે તમે અહીંયા આપણે ખાલી જગ્યા કોના આધારે પૂછશું. અહીંયા જુઓ, પ્રક્રિયકોની અંદર ઓલરેડી CaCl2 એટલે Ca આવી ગયું છે, અને નિપજોની અંદર એકવાર Ca આવી ગયું છે. તો ઓપ્શનની અંદર પહેલાં જે Ca આપેલા જે ઓપ્શન છે એને પહેલાં કેન્સલ કરી નાખો. કેમ? કારણ કે પ્રક્રિયકોની અંદર એક વખત Ca આવી ગયું છે, અને નિપજોની અંદર પણ કેલ્શિયમ, અહીંયા Ca એટલે કેલ્શિયમ એકવાર આવી ગયું છે. તો અહીંયા જવાબની અંદર Ca તો આવે નહીં, Ca ને કરો કેન્સલ. હવે આપણી જોડે 2 ઓપ્શન વધ્યા. 2 ઓપ્શનની અંદર તમે એકવાર થોડી નજર કરો તો અહીંયા Na2, અહીંયા પણ Na2, અહીંયા S સલ્ફર, અહીંયા પણ S સલ્ફર. હવે અહીંયા જો ઓક્સિજન 4 આપેલા છે અને અહીંયા ઓક્સિજન 3 આપેલા છે. એક વસ્તુ તમને ખબર હશે કે પ્રક્રિયકોની અંદર આપણે બેલેન્સ અને નિપજો આ બંનેની અંદર જેટલા પણ અહીંયા ઓક્સિજન અને અહીંયા જે પણ ઓક્સિજન, બંને ઓક્સિજન કેટલા હોવા જોઈએ? સેમ ટુ સેમ હોવા જોઈએ. અહીંયા નિપજોની અંદર 4 ઓક્સિજન આપેલા છે, અને અહીંયા પ્રક્રિયકોની અંદર પણ કેટલા ઓક્સિજન થવા જોઈએ? 4. તો અહીંયા આપણો જવાબ આવશે SA4. આ તમારો જવાબ આવશે, જવાબ નંબર 1. Na3, અહીંયા SO3 નહીં આવે, કેમ કે અહીંયા 3 ઓક્સિજન છે, તો અહીંયા 3 ઓક્સિજન હોવા જોઈએ, પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. તો પ્રક્રિયકોની અંદર ઓક્સિજન કેટલા હોવા જોઈએ? 4. તો જવાબ આવશે Na2SO4. અહીંયા તમારો જવાબ લખવાનો થશે Na2SO4. સમજી ગયા હશો તો કોમેન્ટની અંદર થોડું જણાવજો કે ના પ્રશ્નમાં ખબર પડી ગઈ કમ્પ્લીટ. ચલો આગળ બીજો પ્રશ્ન. ફુલેરીને કોનું અપરૂપ છે? ફુલેરીને કોનું અપરૂપ છે? આગળના પ્રશ્નપત્ર આપણે જોઈ ગયા, એની અંદર તમને કહ્યું હતું મેં કે કાર્બનના 3 અપરૂપો છે. કાર્બનના કેટલા અપરૂપો? 3. કયા કયા? તો એક તો આવશે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. તો ફુલેરીને કોનું અપરૂપ છે? કાર્બનનું. જવાબ આવશે તમારો કાર્બન. આગળ, મૂત્રપિંડમાં, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. મનુષ્યમાં મૂત્રપિંડ. હવે તમને મેં કહ્યું હતું કે તમે દરેક તંત્ર, જેમ કે ઉત્સર્જન તંત્ર છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, આના અંગો તમે તૈયાર કરી લેજો. કારણ કે અહીંયા કોઈ પણ તંત્ર અને એના અંગ વિશે તમને એક પ્રશ્ન, એક ક્વેશ્ચન તમને જોવા મળશે એક્ઝામની અંદર 100%. તો પહેલાં તમે એટલું ક્લિયર કરી લેજો. ઓકે, ક્લિયરમાં ખબર પડે, ક્લિયર કરી લેજો. અહીંયા મૂત્રપિંડ એ કયા અંગ સાથે સંકળાયેલું, કયા તંત્ર સાથે સંકળાયેલું અંગ છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઉત્સર્જન. જવાબ શું આવશે? ઉત્સર્જન. ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ તમારો જવાબ આવશે. ચલો આગળ, અવરોધકતાનો SI એકમ ખાલી જગ્યા છે, તો અવરોધકતાનો SI એકમ આવશે
ઓહમ ઇન્ટુ મીટર. તમારો જવાબ અહીંયા આવશે ઓહમ ઇન્ટુ મીટર. ચલો આગળ 5મો પ્રશ્ન શું કહેવા માંગે છે? તો ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શો સંબંધ છે? મસ્ત મજાનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. ચલો થોડું સમજાવું. અહીંયા આપણો અરીસો છે, તો કે હા છે. અહીંયા જે બિંદુ છે એને આપણે કહીશું P એટલે ધ્રુવ. ઓકે, અહીંયા એક રેખા દોરો. આ જે બિંદુ છે એને કહેવાય વક્રતા કેન્દ્ર. શું કહેવાશે? વક્રતા કેન્દ્ર C. હવે અહીંયા જે બિંદુ હશે એને આપણે નામ આપી દઈશું F. F એટલે આપણી થશે કેન્દ્ર લંબાઈ. આ Fને શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ F એટલે કેન્દ્ર લંબાઈ. અને Pથી લઈ અને C સુધીનું જે અંતર છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા R. હવે અહીંયા જુઓ, તમને એમ પૂછ્યું છે કે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે શો સંબંધ? તમારો જવાબ અહીંયા આવશે R બરાબર 2F. અહીંયા જો વક્રતા ત્રિજ્યા આખી લાઈન અહીંયા P થી C વચ્ચેનું જે અંતર છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા R અને P થી F સુધીનું જે અંતર છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ F. જો તમને ઓપ્શનની અંદર R બરાબર 2F આપે તો પણ તમારો જવાબ સાચો, અને કદાચ R બરાબર 2F ના આપેલું હોય તો અહીંયા તમારો જવાબ આમ પણ તમને આપશે. થોડું તમે ધ્યાન આપજો. જો F બરાબર R/2 આમ આવશે F બરાબર R/2. તમે આને 2 વડે ભાગો, જે જવાબ મળે એને કહેવાય કેન્દ્ર લંબાઈ, અને તમે કેન્દ્ર લંબાઈને 2 વડે ગુણી નાખો અને જે જવાબ મળે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. તો પરીક્ષાની અંદર તમને R બરાબર 2F આપે તો પણ તમારો જવાબ સાચો. કદાચ આ તમને ઓપ્શનની અંદર ના આપેલું હોય તો F બરાબર R/2 આ પણ તમારો જવાબ આવશે સાચો. ચલો આગળ. કે દાખલો આપેલો છે સારો મસ્ત મજાનો. તો કે ખનક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામી નિવારવા કેટલા પાવરના લેન્સની જરૂર પડશે? હવે આવો દાખલો આપે એટલે આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ, ટેન્શન આવી જાય કે આની અંદર કરવાનું શું, કંઈ ખબર પડતી નથી. હવે પહેલાં એક વસ્તુ વાંચો. અહીંયા તમને એવું કહે છે ખનક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી. કોને નથી જોઈ શકતો? દૂર રહેલા પદાર્થને. તો તમે પહેલાં આપણી જોડે આંખની ખામીઓની અંદર એક લઘુદ્રષ્ટિની ખામી, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ. હવે લઘુદ્રષ્ટિની અંદર વ્યક્તિને નજીકનું દેખાય પણ દૂરનું દેખાય નહીં. હવે અહીંયા તમે જુઓ, ખનક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને જોઈ શકતો નથી. એનો મતલબ એવો કહેવા માગે છે કે ખનકને કઈ ખામી હશે? લઘુદ્રષ્ટિની ખામી હશે. કેમ કે લઘુદ્રષ્ટિની અંદર તમને નજીકનું દેખાય, દૂરનું દેખાય નહીં. ખનકને જો અહીંયા ખનક દૂરનું જોઈ શકતો નથી, તો ખનકને કઈ ખામી હશે? લઘુદ્રષ્ટિની ખામી હશે. કઈ ખામી હશે? લઘુદ્રષ્ટિની ખામી હશે. તમે કદાચ ભણ્યા હોય તો ખબર હશે કે પાવર, તમે જ્યારે કોઈ પણ દ્રષ્ટિનો પાવર લો તો લઘુદ્રષ્ટિનો પાવર તમે ઋણની અંદર લેવાય અને ગુરુદ્રષ્ટિનો પાવર તમે ધનની અંદર લઈ શકો. તો અહીંયા આપણને કઈ ખામી મળી ગઈ? લઘુદ્રષ્ટિની ખામી. તો લઘુદ્રષ્ટિની ખામીની અંદર પાવર કેવો આવશે? ઋણ આવશે. કેવો આવશે? ઋણ આવશે. તો અહીંયા અહીંયા 4 ઓપ્શનની અંદર 2 ઓપ્શન તો આપણે એમ નીકળી ગયા. કેમ કે અહીંયા આપણી ખામી કઈ છે? લઘુદ્રષ્ટિની ખામી. તો લઘુદ્રષ્ટિની ખામીની અંદર પાવર કયો આવશે? માઇનસમાં આવશે. તો આ પ્લસવાળા 2 ઓપ્શન છે એને તમે કરો કેન્સલ. ચલો 2 ઓપ્શન નીકળી ગયા. હવે આપણી જોડે વધ્યા 2 ઓપ્શન. હવે શું કરવાનું? જય માતાજી, આ આપણો જવાબ આ જ આવશે. કેવી રીતે આવો જુઓ, લાવીએ જવાબ. હવે અહીંયા આપણે પાવર શોધવા માટે એક સૂત્ર આપેલું છે, કદાચ ભણ્યા હોય તો, P બરાબર 1/F. P બરાબર 1/F. હવે અહીંયા જુઓ, તમને પાવર આપેલો છે 2 મીટર. તો અહીંયા સૂત્રની અંદર મૂકી દઈશું. 2 ને વ્યસ્ત કરો તો 1/2. હવે 1ના અડધા કરો એટલે કેટલા થાય? 0.5. પણ તમને ખબર છે કે લઘુદ્રષ્ટિની ખામી, જ્યારે લઘુદ્રષ્ટિની ખામી હોય તો એનો પાવર હંમેશા ઋણ લેવામાં આવે.
તો ઋણ એટલે આપણે મૂકી દઈશું માઇનસ, તો આપણો જવાબ આવશે 0.5 માઇનસ 0.5. અહીંયા ઓપ્શન નંબર બીની અંદર આપણને આપેલો છે. તમારો જવાબ શું આવશે? માઇનસ 0.5. ડી એટલે ડાયોપ્ટર. ડી એટલે શું થશે? ડાયોપ્ટર, જે પાવરનો એકમ છે. ચલો હવે એક વસ્તુ સમજાવી દો ખાસ, કે જ્યારે તમને પરીક્ષાની અંદર આવો કોઈ પણ દાખલો બીજો XYZ આપે તો પહેલાં જોઈ લેવાનું કે તમને શું કહ્યું છે. દૂરનું દેખાય, નજીકનું ન દેખાય, પહેલાં એકવાર ખામી જોઈ લેવાની કે અહીંયા ખામી કઈ આવશે. જો લઘુદર્શીની ખામી હોય તો એનો પાવર તમારે ઋણ લેવાનો, ગુરુદર્શીની ખામી હોય તો એનો પાવર તમારે ધન લેવાનો. બીજું પાવરનું સૂત્ર થશે P બરાબર 1/f. જે પણ કિંમત હોય એ આ સૂત્રની અંદર મૂકી દેવાની, પછી તમારો જવાબ લાવી દેવાનો. લઘુદર્શીની ખામી હોય તો માઇનસ મૂકવાનું અને ગુરુદર્શીની ખામી હોય તો ધન આવશે. ક્લિયર? ચલો આગળના પ્રશ્નમાં. ચલો વિદ્યાર્થીઓ, આગળનો પ્રશ્ન તમને શું કહેવા માંગે છે? ચલો આગળ આપણને કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો. કેવી જગ્યા? ખાલી જગ્યા. કેવી જગ્યા? ખાલી જગ્યા પૂરો. ચલો 7મા પ્રશ્નની અંદર વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ખાલી જગ્યા, કેવી જગ્યા? ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. તમારી નજરની સામે તમને અહીંયા 3 ઓપ્શન આપેલા છે, દેખાય છે? જરા ઝૂમ કરકે દેખો, જરા. નિકલ, સોનું અને સિલ્વર. હવે અહીંયા સોનું એ કોઈ ઉદ્દીપક નથી, સિલ્વર એ કોઈ ઉદ્દીપક નથી. સોનું, તને મારા ઉપર ભરોસો નહીં કે? નથી ભરોસો કરવાનો. ભરોસો કરશો ને તો ભરોસામાં રહી જશો. ભણવાનું કરો, ભણવાનું. આ સોનુંને સાઈડ કરજો. સોનું જવાબમાં નહીં આવતી, આમે નહીં આવે ક્યાંય. હા, કે શોધવાય ના જતા. ચલો આપણો જવાબ શું આવશે? નિકલ. જવાબ શું આવશે? નિકલ. સોનું અહીંયા કોઈ ઉદ્દીપક નથી. સિલ્વર એટલે ચાંદી. શું થાય? ચાંદી. તો ચાંદી પણ ઉદ્દીપક નથી. જવાબ આવશે નિકલ, જેને કહેવાય Ni. નિકલ ઉદ્દીપક શું કહેવાય? Ni. જવાબ આવશે નિકલ. ચલો આગળ 8મો ક્વેશ્ચન કંઈક મસ્ત મજાનો. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રની ખાલી જગ્યા દિશામાં હોય છે. તમે બધા મને પહેલાં તો કોમેન્ટમાં જણાવો કે આ જે તમને પ્રશ્ન પૂછ્યો છે એની અંદર કોનો નિયમ આવે? કયા હાથનો નિયમ આવે? ડાબા હાથનો નિયમ આવે કે જમણા હાથનો નિયમ આવે? તમે મને અવશ્ય જણાવજો. અહીંયા તમારો જવાબ આવશે લંબ. શું આવશે? લંબ. આપણે આ ચેપ્ટરની અંદર તમને ખ્યાલ હોય તો આવી રીતે કંઈક અહીંયા ડાબા હાથના અંગૂઠાનો નિયમ તમે ચેક કરજો. ચેપ્ટરની અંદર મસ્ત મજાનો નિયમ કયો છે કે ચુંબકીય બળ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને એકબીજાને કેવું હોય? લંબ હોય છે. લંબ. ડાબા હાથનો નિયમ ચેક કરજો, પ્રશ્નમાં ખબર પડી જશે. જવાબ આવશે લંબ. ચલો આગળ 9મો ક્વેશ્ચન. મનુષ્યમાં વહનની ક્રિયામાં, એક મિનિટ, હા બસ હવે દેખાશે. મનુષ્યમાં વહનની ક્રિયામાં મદદરૂપ થતું રુધિર સિવાયનું અન્ય પ્રવાહી ખાલી જગ્યા છે. ચેપ્ટર મસ્ત મજાનું છે, એકવાર ચેક કરજો, નજર દોડાવજો. જવાબ અહીંયા આવશે રુધિર નહીં, રક્તકણ નહીં. જવાબ આવશે તમારો લસિકા. કેવું? લસિકા. જવાબમાં આવશે લસિકા. ચલો આગળ ક્વેશ્ચનની અંદર જઈએ. શું કહેવા માગે છે? ખાલી જગ્યાએ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. આરએનએ. જવાબમાં નહીં આવે. રંગસૂત્રના. મનુષ્યની અંદર કેટલા જોડ રંગસૂત્ર છે તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શું કહ્યું? તમે મને જરૂરથી જણાવજો. અહીંયા જવાબ આવશે તમારો જનીન. શું આવશે? જનીન. ચલો આગળ. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની ખાલી જગ્યા બાજુ હોય છે. આગળ, પાછળ, ઉપર. ઉપર તો આવે જ નહીં પહેલી વાત. હવે રહ્યું આગળ અને પાછળ. કાં તો આગળ આવે ને કાં તો પાછળ આવે. ચલો જોઈ લઈએ ક્યારે આગળ આવે ને ક્યારે પાછળ આવે. અહીંયા જુઓ, આ છે અંતઃગોળ અરીસો અને આ છે બહિર્ગોળ. ઓકે. હવે અહીંયા તમે જ્યારે પણ કોઈ રેખા દોરો છો તો અહીંયા બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અહીંયા જુઓ. મુખ્ય કેન્દ્ર અહીંયા આવશે. તો અંતઃગોળ અરીસો હોય તો આગળ આવે, પણ બહિર્ગોળ અરીસો કે તો બહિર્ગોળ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર ક્યાં આવશે? અરીસાની પાછળ. તો તમારો જવાબ શું આવશે? પાછળ. શું આવશે? પાછળ. બહિર્ગોળ કે તો પાછળ, અંતર્ગોળ કે તો આગળ. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ. આ વિજ્ઞાન એક વિષય એવો છે જે ગગનમાં ગાજવાવાળો વિષય છે. કદાચ તમને ખબર હશે, મને કોમેન્ટમાં જણાવજો કે વિજ્ઞાન એક એવો વિષય છે. ચાલો આગળ પ્રશ્નમાં. 1 ગ્રામ સોનાને ખાલી જગ્યા
કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય. 1 ગ્રામ તમે સોનું લો તો એ સોનાના તારને તમે કેટલા કિલોમીટર લાંબો કરી શકો એવું પૂછવા માંગે છે. તો અહીંયા તમારો જવાબ આવશે 2. જવાબ શું આવશે? 2. હવે એક વસ્તુ થોડી સમજાવી દઉં, ધ્યાન આપજો. જો તમને 1 ગ્રામ સોનું કે તો એના ડબલ તમે એને તારમાં ફેરવી શકો. અહીંયા તમને 0.5 ગ્રામ સોનું કહ્યું હોય તો તમારો જવાબ શું આવે? 1 કિલોમીટર. જેટલું તમને પૂછ્યું હોય એના ડબલ કરી દેવાના, તમને જવાબ મળી જશે. 1 ગ્રામ કહે તો 2 કિલોમીટર, 0.5 ગ્રામ કહે તો 1 કિલોમીટર. અહીંયા તમને 2 કિલોમીટર કહ્યા હોય તો જવાબમાં આવશે 4 કિલોમીટર. જેટલું તમને પૂછ્યું હોય એના ડબલ કરી દેવાના. ખબર પડી ગઈ? હા, પડી ગઈ હશે. ચલો આગળ. વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. વિધાનો ખરા છે કે ખોટા? ખરું, ખોટું. ક્વેશ્ચન 13. કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે. કરે છે? નથી કરતો. જવાબ આવશે ખોટું. હું ચોકડી મારું છું, તમે ચોકડી મારતા નહીં, મહેરબાની કરીને તમે અહીંયા લખજો ખોટું. શું આવશે? ખોટું. ચલો 14મો ક્વેશ્ચન. ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે. એકદમ સાચું છે. ચેપ્ટર ભણ્યા હોય તો ખબર હોય, ના ભણ્યા હોય તો ના ખબર હોય. ચેક કરી લેજો. બીજું, એક ક્વેશ્ચનને એવી રીતે ભણજો કે આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિજ્ઞાનની અંદર ઘણા બધા છોકરાઓ એમના માર્ક્સ એકદમ ડાઉન હોય છે. એનું કારણ એ જ હોય છે કે તમે દરેક પ્રશ્નને ઇગ્નોર કરવાની કોશિશ કરો છો. શું કહો છો? ખબર છે આવું તો પૂછાતું હશે અને એ જ પરીક્ષાની અંદર જોવા મળે. જો તને ખબર હોય કે આવું પૂછાતું હશે, આવું નથી પૂછાતું, તો પછી કોઈ સવાલ જ પેદા નથી થતો ને. તો વિજ્ઞાનમાં તમે 100માંથી 100 માર્ક્સ આરામથી લાવી શકો. તો શું કરવા તમે એક ક્વેશ્ચનને તમે ઇગ્નોર કરવાની કોશિશ કરો છો? જે પ્રશ્નને તમે ઇગ્નોર કરશો ને એ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જશે. તો સમજો એક વસ્તુ કે 100 માર્ક્સ તમારા 99 માર્ક્સ આવ્યા હશે તો 99 માર્ક્સ આવવાની ખુશી નહીં હોય, પણ તમને દુઃખ એ વાતનું હશે કે મારો 1 માર્ક્સ કેમ કટ થઈ ગયો. જો 1 માર્ક્સ તમારે કટ ના થવા દેવો હોય તો અહીંયા એક ક્વેશ્ચનને તમે શાંતિથી મસ્ત મજાના સમજીને સોલ્વ કરી લેજો, નહીં તો પરીક્ષાની અંદર બહુ જ તકલીફ પડી જશે. આ વિજ્ઞાન છે. ચલો ક્વેશ્ચન 15. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. આપણી આંખની અંદર જે પ્રતિબિંબ રચાય છે એ કઈ જગ્યાએ રચાશે? નેત્રપટલ પર. કઈ જગ્યાએ? નેત્રપટલ. અને નેત્રપટલને શું કહેવાય? રેટિના પણ કહેવાય. ખબર છે ને? હા. તો અહીંયા તમારો જવાબ આવશે ખરું. જવાબ શું આવશે? ખરું. હવે જો આ એક જ પ્રશ્નમાંથી 3 પ્રશ્ન બનાવીએ. જુઓ, મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે? નેત્રપટલ પર. એ એકદમ સાચી વાત છે. પણ જ્યારે મનુષ્યની આંખમાં લઘુ દ્રષ્ટિની ખામી થાય તો વસ્તુનું પ્રતિબિંબ લઘુ દ્રષ્ટિની ખામીમાં કઈ જગ્યાએ રચાય એનો તમે આન્સર મને કોમેન્ટમાં જણાવજો. બીજું, જ્યારે વ્યક્તિને ગુરુ દ્રષ્ટિની ખામી થાય ત્યારે તેની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય, આ બંને પ્રશ્નોના જવાબ તમે મને કોમેન્ટમાં હાલને હાલ જઈને લખતા હો. પહેલાં હું ચેક કરીશ. લઘુ દ્રષ્ટિની ખામીની અંદર વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે અને ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે એ તમે જરા આ બંને પ્રશ્નોનો જવાબ તમે મને કોમેન્ટની અંદર જણાવો. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો ફટાફટ આગળના ક્વેશ્ચનમાં શું કહેવા માગે છે? તો ક્વેશ્ચન એવું કહે છે કે એ દ્રાવણની pH 6 અને બી દ્રાવણની pH 8 છે તો દ્રાવણ બી દ્રાવણ એ કરતાં વધુ એસિડિક હશે. જો ફટાફટ ક્વેશ્ચનનો જવાબ આવી જશે અહીંયા. 0 થી 7 અને 7 થી 14. 7 જેની pH હોય એને કહેવાય તટસ્થ. 7 થી 14 વચ્ચે જેની pH હોય એને કહેવાય બેઝ પદાર્થ. અને 0 થી 7 વચ્ચે જેની pH હોય એને કહેવાય એસિડિક. હવે જો એક દ્રાવણ આપણને અહીંયા કહ્યું છે એ દ્રાવણની pH કેટલી છે? 6. તો જેની pH 6 હોય અહીંયા લખો 6. pH કેટલી કહી છે? 6. કોની? એની. ઓકે, તો અહીંયા લખી દીધું. દ્રાવણ એની pH કેટલી કહી છે? 6. બીજું, દ્રાવણ બીની pH કેટલી છે? 8. તો અહીંયા લખી દો દ્રાવણ બી 8. જો દ્રાવણ એ એની pH કહી છે તમને 6. હવે તમને ખબર જ છે કે જેની pH 6 હોય એ ક્યાં આવશે? 0 થી 7ની વચ્ચે. અને અહીંયા દ્રાવણ બીની pH તમને કહી છે 8. હવે 8 pH એ 7 થી 14ની વચ્ચે. 0 થી 7ની વચ્ચે જેની pH હોય એને કહેવાય એસિડ પદાર્થ અને જેની pH 7 થી 14ની વચ્ચે હોય એને કહેવાય બેઝ પદાર્થ. પણ અહીંયા તમને એવું કહે છે કે તો દ્રાવણ બી
દ્રાવણ બી દ્રાવણ એ કરતાં શું છે વધુ એસિડિક છે, તો આ વિધાન અહીંયા કેવું આવશે? ખોટું આવશે. કેવું આવશે? ખોટું. હવે ખોટું કેમ આવ્યું તમે એકવાર ચેક કરો. દ્રાવણ એ કેવું છે? એસિડિક, અને દ્રાવણ બી કેવું છે? બેઝ છે. તો તમને એમ કહે છે કે આ દ્રાવણ બી જે છે એ કરતાં કેવું છે? વધુ એસિડિક. ભાઈ હોય જ ના શકે વધારે એસિડિક, કારણ કે 7થી તમે જેમ ઉપર જાઓ તેમ જેમ અહીંયા જે પદાર્થ હોય એ પદાર્થની પીએચ અહીંયા તમને જે દર્શાય છે શેમાં આવશે? બેઝમાં. 7 થી 14ની વચ્ચે જે પદાર્થની પીએચ હોય એને કહેવાય બેઝ પદાર્થ. તો આ બી જે દ્રાવણ આપેલું છે એ એસિડ હોય જ ના શકે, કારણ કે એની પીએચ કેટલી કહી છે તમને? 8 કહી છે. જેની પીએચ 8 હોય ને એને બેઝ પદાર્થ કહેવાય. કેવો પદાર્થ? બેઝ પદાર્થ કહેવાય. હા, તમને એમ કહ્યું હોય કે અહીંયા દ્રાવણ બીની જગ્યાએ તમને એમ કહ્યું કે દ્રાવણ બી કરતાં વધુ એસિડિક છે, તો તમારો જવાબ અહીંયા સાચું આવે. પણ અહીંયા તમને દ્રાવણ બી એ કરતાં વધુ એસિડિક કહ્યું છે, તો અહીંયા તમારો જવાબ શું થાય? ખોટું થાય. ચલો આગળ તમને કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ આપો. માંગ્યા મુજબ જવાબ લખી દઈએ. બીજું વિદ્યાર્થી મિત્રો, જો આપણા ગુજરાતની અંદર ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઓલરેડી બધા જ વિદ્યાર્થીઓ કરે છે. હું તમને એક વસ્તુ થોડું ક્લિયર કરી નાખું કે તમે ભણવા બેસો તો એવી રીતે નથી ભણવાનું કે તમે બસ 10માની એક્ઝામ પૂરતું ભણો છો. તમારે આ બધા છોકરાઓની હરીફાઈની અંદર આજ નહીં તો કાલે જવું પડશે, ત્યારે તમારે પોતાની જાતને ત્યાં ટકાવવી પડશે. બીજું, ગવર્મેન્ટ એવા વિદ્યાર્થીઓને જ નોકરી, એવા વિદ્યાર્થીઓ જે જોબમાં લાગે છે, જે વિદ્યાર્થીઓ બહુ પાવરફુલ હોય, જેમનું માઇન્ડ પાવર બહુ જ પાવરફુલ હોય. એટલે તમે ક્યારે પણ ભણવા ખાતર ભણતા નહીં. જો તમારી જિંદગીની અંદર તમારે કંઈક કરવાનું જ છે તો પ્લીઝ મહેરબાની કરીને તમારી જાતને એટલી બધી તૈયાર કરો, એટલી બધી ડેવલપ કરો કે તમારી જિંદગીની અંદર તમે કોઈ પણ જગ્યાએ જઈને ઊભા થો તો તમારી માટે બધા જ દરવાજા ખુલ્લા હોવા જોઈએ. બીજું, ચલો માંગ્યા મુજબ જવાબની અંદર 17મો ક્વેશ્ચન શું કહે છે? પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો લખો. પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો અહીંયા આવશે મસ્તિષ્ક ચેતાઓ. મસ્તી નહીં કરવાની હો. મસ્તિષ્ક ચેતાઓ, અને બીજું આવશે કરોડરજ્જુ ચેતાઓ. જવાબ શું આવશે? પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો 2 આવશે, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. જરા નોટ કરી લેજો, પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાવા લાયક પ્રશ્ન છે. ચલો આગળ. સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ ક્રિયાને શું કહે છે? આ ક્રિયાને અર્ધસૂત્રી ભાજન કહે છે. શું કહેવાય? અર્ધસૂત્રી ભાજન કહે છે. નોટ કરી લેજો. દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપતી જાઉં છું, થોડું ધ્યાનથી જોતા રહેજો. ચલો પછી આગળ પ્રશ્ન શું કહેવા માંગે છે? તો નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે ને એની સામે તમને કઈ જોડ બંધ બેસતી નથી એવું કહે છે. જો અહીંયા તારાઓનું ટમટમવું, સમાન વાતાવરણ, ભૂરા રંગનું આકાશ, પ્રકાશનું પ્રકિરણ, મેઘધનુષ્ય, વાતાવરણમાં આલંબિત પાણીના સૂક્ષ્મ બુંદો. હવે જો આકાશનો જે રંગ ભૂરો છે એ કઈ ઘટનાને જવાબદાર છે? તો એમાં પ્રકાશનું પ્રકિરણ. તો આ એકદમ સાચી જોડ છે. બીજું, મેઘધનુષ્ય. તો મેઘધનુષ્ય ક્યારે રચાય? જ્યારે પાણીના સૂક્ષ્મ બુંદો હોય વાતાવરણની અંદર ત્યારે તમને મેઘધનુષ્ય જોવા મળશે. તો આ પણ સાચી જોડ છે. તો જવાબ તમારો આવશે અહીંયા એ. તારાઓનું ટમટમવું એ સમાન વાતાવરણ. આ જોડ તમારી કેવી છે? ખોટી છે. એટલે મતલબ કે બંધ બેસતી નથી. તો જવાબ આવશે તારાઓનું ટમટમવું સામે સમાન વાતાવરણ. લખી દેજો. ચલો 20મા ક્વેશ્ચનની અંદર એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે? હવે અહીંયા આપણે શોધવાનું છે પાવર. શું શોધવાનું કહ્યું છે? પાવર. શું? પાવર. શું? પાવર. પાવર એટલે ઓલો પાવર નહીં જે તમે ઘરે પાવર કરો ને, કોઈ ભાઈબંધની સામે કરો અથવા મમ્મી પપ્પા સામે પાવર કરો, એ પાવર નહીં. અહીંયા આપણે વિદ્યુતના ચેપ્ટરની અંદર જે પાવર આવે છે એની વાત કરવાની છે. ચલો મસ્ત મજાનો દાખલો સમજાવું છું, થોડું ધ્યાન આપજો. ચલો, પાવરનું સૂત્ર તમે ચેપ્ટર ભણ્યા હોય તો ખબર હશે. પાવર શોધવાનું સૂત્ર શું થશે? પાવર શોધવાનું સૂત્ર થશે P બરાબર VI. પાવર શોધવાનું સૂત્ર P બરાબર VI. આ એક સૂત્ર છે. હવે આની અંદર આપણે ઓહમનો નિયમ લાગુ પાડતા. ઓહમનો નિયમ. ઓહમના નિયમ અનુસાર
ઓહમના નિયમ અનુસાર ઓહમનું એક સૂત્ર છે વી બરાબર આઈ આર. ચેક કરજો, આપણે તમે ભણ્યા હશો, ખબર હશે કે ઓહમના નિયમ અનુસાર એક સૂત્ર છે જે વી બરાબર આઈ આર. હવે આપણે આ જે પાવર શોધવાનું સૂત્ર છે એની અંદર આપણે અહીંયા વી બરાબર આઈ આર આવ્યા તો કે હા આવ્યા, તો આ વીની જગ્યાએ તમે અહીંયા આ સૂત્રની અંદર શું મૂકશો? આઈ આર. ચલો મૂકી દઈએ તો પાવર પી બરાબર વીની જગ્યાએ આપણને શું કિંમત મળી? આઈ આર. તો વીની જગ્યાએ મૂકો આઈ આર ઇન્ટુ અહીંયા શું છે? આઈ. ચલો મૂકી દીધું. હવે જોજો સૂત્રની અંદર આગળ. હવે અહીંયા આમાંથી આપણે સૂત્ર બનાવવાનું થશે તો પી બરાબર આઈ 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 આઈ. કોણ આઈ? નથી આઈ, કોઈ આઈ નથી ને કોઈ આવવાની એ નથી. ભણવાનું કરજો, નહીં તો આઈને જતી રહેશે, ખબર નહીં પડે. અને આવશે તો ત્યારે જ આવશે જ્યારે ભણી ગણીને વેલસેટ થઈ જશો, ગાડી બંગલો હશે તો ઝડપથી આવી જશે. ચલો અહીંયા ડબલ આઈ તો લખો આઈનો સ્ક્વેર ઇન્ટુ આર. આઈનો સ્ક્વેર થઈ જશે અને આર. ચલો આપણને આ એક મસ્ત મજાનું સૂત્ર મળી ગયું. હવે આ સૂત્રની અંદર આપણે અહીંયા જુઓ, તમે વ્યાખ્યાની અંદર તમને પાવર શોધવાનું કહ્યું છે. ઓકે, તો કે હા પાવર શોધવાનું કહ્યું છે, પણ અહીંયા આપણને અહીંયા જુઓ, અહીંયા છે આઈ. આઈ એટલે થાય વિદ્યુત પ્રવાહ. આઈ એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ. પણ અહીંયા તમને વિદ્યુત પ્રવાહ આપેલો નથી. તો વિદ્યુત પ્રવાહ આપેલો નથી તો અહીંયા આપણે ઓહમના નિયમ અનુસાર આ જે સૂત્ર છે એની અંદર આપણે ફરીથી અહીંયા આપણે આઈને કરતા બનાવીશું. ચલો ઓહમના નિયમ અનુસાર આપણે આ જે સૂત્ર હતું ઓહમનું, તો આ સૂત્રની અંદર આપણે ફરીથી શું કરીશું? દેખાય છે ને? હા બરાબર, થોડું ધ્યાન આપજો. ચલો અહીંયા આ સૂત્રની અંદર આપણે આઈને કરતા બનાવીશું તો બનાવો આઈને કરતા આઈ બરાબર વી ભાગ્યા આર. જો સમજો, અહીંયા આર આઈ છે, આ આર બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં આવશે, પણ આપણે સૂત્રને આમ ઉલટાઈને લખ્યું છે એટલે આઈ બરાબર વી ભાગ્યા આર. આઈ બરાબર વી ભાગ્યા આર. અહીંયા આપણને કોની કિંમત મળી ગઈ? આઈની કિંમત. આઈ બરાબર વી ભાગ્યા આર. અહીંયા જોજો થોડું ધ્યાનથી. આઈની કિંમત આપણને શું મળી? વી ભાગ્યા આર. આઈની કિંમત શું મળી? વી ભાગ્યા આર. આઈની કિંમત શું મળી? વી ભાગ્યા આર. હવે આ જે આઈની કિંમત મળી ગઈ એને તમારે પાવર શોધવાનું સૂત્ર પીમાં વીની આઈની જગ્યાએ તમે આ કિંમતને મૂકી દેશો તો તમારી જોડે એક સૂત્ર આવી જશે અને સૂત્રના આધારે તમે આ દાખલાને સોલ્વ કરી શકશો. ચલો આપણે પાવર પી બરાબર વી ભાગ્યા આઈ. હવે આ સૂત્રની અંદર જે આપણું મેન સૂત્ર હતું પી બરાબર વી આઈ, તો અહીંયા આપણે આઈની જગ્યાએ તમે વી ભાગ્યા આર મૂકી શકો. તો આ મેન સૂત્ર જે પાવર શોધવાનું સૂત્ર છે એની અંદર તમે આઈની જગ્યાએ તમે વી ભાગ્યા આર મૂકી શકો. ચલો મૂકી દઈએ તો પી બરાબર વી, એક વી તો હતો જ તે. હવે આઈની જગ્યાએ તમારા સૂત્રની અંદર શું મૂકવાનું થશે? વી ભાગ્યા આર. તો મૂકો વી ભાગ્યા આર. હવે જો વી ગુણ્યા વી તો પી બરાબર વીનો સ્ક્વેર. કોનો સ્ક્વેર? વીનો સ્ક્વેર અપોન આર. હવે આપણને આ એક સૂત્ર મળી ગયું. આ સૂત્રના આધારે આપણે અહીંયા દાખલો સોલ્વ કરીશું. દેખાય છે? હા બરાબર. ચલો હવે અહીંયા હું બે ભાગ પાડી દઉં છું. આ સૂત્રની અંદર સૌથી પહેલાં આપણે લખી દો સૂત્ર પી બરાબર વી સ્ક્વેર અપોન આર. વી સ્ક્વેર અપોન આર. ચલો વી તો આપણે શોધવાનો છે તો કે હા. હવે અહીંયા વી તમને આપેલો છે, દેખાય છે? હા, વી કેટલો આપેલો છે દાખલાની અંદર? જુઓ 110 આપેલો છે, દેખાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપેલો છે? 110. અહીંયા છે વીનો સ્ક્વેર, તો લખો 1 મિનિટ. હા ચલો વીનો સ્ક્વેર વી બરાબર 110 ગુણ્યા 110 ભાગ્યા આર. હવે તમે રકમ વાંચશો તો રકમની અંદર તમને આર અવરોધ આપેલો નથી તો શું કરવાનું? રોવા નહીં બેસવાનું, તો લાવવાનું સૂત્રની અંદર. ના હોય તે કરો. ચલો અહીંયા સૂત્ર હતું આપણી જોડે વી બરાબર પી બરાબર વી સ્ક્વેર અપોન આર. તો હવે શોધો આર. આર શોધશું તો આરને આપણે કરતા બનાવશું. આરને કરતા બનાવો તો સૂત્રની અંદર શું થશે? આર બરાબર વી સ્ક્વેર ભાગ્યા પી. શું થશે? વી સ્ક્વેર ભાગ્યા પી. હવે આર આપણે શોધવાનો છે તો આર બરાબર વી સ્ક્વેર તમને આપેલો છે. જોજો રકમની અંદર 220 વોલ્ટ લખો. 220 ગુણ્યા 220. આ ડબલ વખત કેમ આવ્યું 220? કારણ કે અહીંયા વીનો સ્ક્વેર છે. નીચે પી બરાબર, અહીંયા જો પી એટલે પાવર, વિદ્યુત પાવર. પી એટલે શું થશે? વિદ્યુત પાવર. વિદ્યુત પાવરનો એસઆઈ એકમ થશે વોટ. જો
પાવરનો એસઆઈ એકમ શું થશે? વોટ. તો અહીંયા તમને પાવર કેટલો આપેલો છે? દેખાય છે? હા દેખાય છે. આ રહ્યો જો 100 વોટ. પાવરનો એસઆઈ એકમ શું થશે? વોટ. અહીંયા તમને જો 100 વોટ પાવર આપેલો છે. દેખાય છે? હા દેખાય છે. તો એને મૂકો સૂત્રની અંદર. ચલો મૂકી દઈએ. અહીંયા નીચે આવો ફટાફટ. દેખાય છે? હા. અહીંયા પી બરાબર શું આવશે? વોટ. કેટલા વોટ આપેલા છે? 100 વોટ લખી દો અહીંયા 100 વોટ. ચલો એક મેડું ઉડી ગયું. અહીંથી મેડું ગયું, અહીંથી મેડું ગયું. ચલો અહીંયા 22 × 22. એકવાર 22 × 22 કરી દેજો. 22નો સ્ક્વેર થશે 484. કેટલો થશે? 484. ચલો આર બરાબર તમને કેટલા મળી ગયા? 484. આર બરાબર અવરોધ મળી ગયો 484. હવે આ આર આપણને જે 484 મળી ગયો એને સૂત્રની અંદર મૂકી દો તો આપણો જવાબ અહીંયા આવી જશે. જો ચલો મૂકી દઈએ 110 × 110 ભાગ્યા આર બરાબર આપણને કેટલે અહીંયા મળ્યા? 484. ચલો 484 આવી ગયા. તો કે હા. હવે આપણે આનું સાદું રૂપ આપીશું, પણ અહીંયા સાદું રૂપ આપવામાં થોડી સબર રાખવી પડશે. જો અહીંયા 11 × 11 કરો તો 121 અને અહીંયા 10 વધ્યા, જવાબ આવશે 10 × 10 કરો તો 100 ભાગ્યા 484. દેખાય છે? હા. ચલો આગળ. હવે તમે 121 × 4 કરશો એટલે આવશે 121 × 4 કરશો એટલે જવાબ આવશે 484. 121 અહીંયા જો 21 જતા રહ્યા, વધ્યા કેટલા? 4. 25 ચોક 100. 25 4 ને કેટલા થાય? 100. ચલો આપણો અહીંયા તમારો પી એટલે પાવર પી બરાબર અહીંયા તમારો જવાબ આવશે 25 વોટ. આ વોટ એ પાવરનો એસઆઈ એકમ છે. થોડું ચેપ્ટરની અંદર દરેક એસઆઈ એકમ તમે તૈયાર કરી લેજો, કારણ કે આ ચેપ્ટરમાંથી એસઆઈ એકમનો એક પ્રશ્ન તો પૂછાય અને પૂછાય છે. એટલે દરેક એસઆઈ એકમ તમે એક બાજુમાં જ નોટ ડાઉન કરી અને બધા એસઆઈ એકમ તમે તૈયાર કરી લેજો એકવાર, કારણ કે એમાંથી 1 માર્ક્સ તો તમારા પરીક્ષાની અંદર તમને જોવા મળશે ને મળશે. ચલો પછી આગળના પ્રશ્ન પર જઈએ. ચલો ફટાફટ. અહીંયા આવી ગયા છે આપણા જોડકા જોડી દઈએ. મસ્ત મજાના જોડકા આપી દીધા છે. ચલો વિભાગ બ. એ તમને પહેલો ઓપ્શન કહ્યું છે 21માની અંદર ઓક્ઝિન અને 22માં કહ્યું છે જીબ્રેલિન. ઓક્ઝિન અને જીબ્રેલિન. વિભાગ બની અંદર જુઓ તમને સામે ઓપ્શન આપેલા છે ઓક્ઝિન. ઓક્ઝિન શું કામ કરે છે? તો ઓક્ઝિન અહીંયા તમારો જવાબ આવશે પ્રકાશાનુવર્તન. ઓક્ઝિનની સામે શું હશે? પ્રકાશાનુવર્તન. ચલો જીબ્રેલિન કામ શું કરશે? પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જવાબ શું આવશે? પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જ્યારે પરીક્ષાની અંદર લખતા હોય ત્યારે ઓક્ઝિનની સામે 3 કરીને પ્રકાશાનુવર્તન અને 22ની અંદર જીબ્રેલિનની સામે 1 કરીને પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ. આવી રીતે તમે લખજો. મારી જેમ આમથી આમ તમે જોડકા જોડતા નહીં. ચલો આગળ 23 અને 24 જોઈ લઈએ શું કહે છે. જો 23માની અંદર તમને કહ્યું છે કે જૈવ વિશાલન અને 24માં કહ્યું છે નિવસન તંત્ર. તો આપણને ખબર છે કે નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે સજીવો અને નિર્જીવો વચ્ચેના આંતરક્રિયાથી બનતું તંત્ર. નિવસન તંત્ર એટલે સજીવો અને નિર્જીવો વચ્ચેની આંતરક્રિયાથી બનતું તંત્ર. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર 3. અને જૈવ વિશાલન એટલે શું? તો જૈવ વિશાલન એટલે તમારો જવાબ આવશે રસાયણોનું એકત્રીકરણ. આ જૈવ વિશાલન એ મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે. પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરી લેજો એકવાર. ઓકે. ચલો પ્રશ્નપત્રની અંદર આપણે 24 ક્વેશ્ચન જોઈ ગયા. તમને આમાં વધારે ખબર પડી હોય એકવાર મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે પ્રશ્નપત્રની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. બીજું દાખલા મેં તમને થોડા ડીપમાં જઈને સમજાય છે. ના ખબર પડે તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેવો. ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બીજું ખાસ આ વિડીયોને તમારા સ્ટેટસની અંદર શેર કરી દેજો. તમારા મિત્રો જે પણ ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે તો એમને પણ આપણી ચેનલ ફોરવર્ડ કરજો. આપણી ચેનલની અંદર ઓલરેડી બધા જ સબ્જેક્ટના વિડીયો આપણે અપલોડ કરતા જ રહીએ છીએ. તમને જો અમારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરી અને તમારા સ્ટેટસમાં શેર કરી દેજો. ચલો મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. ઓકે, ગુડ બાય.